ભાઈ આઈપીએલ જોરશોરમાં ચાલે હો. ઓવા એમાંય મુંબઈ ઇન્ડિયન તો ટોપ ઉપર આ પેલું કોક રોહિત શર્મા કેપ્ટનમાંથી હટાવીને હાર્દિક પંડ્યાને બનાવ્યો તો લોકો ઉહાપો કરે. મને તો લાગે મેદાનમાં મારામારી થશે કોક દાડો. શું કેવું થાય તારું? થાય આપણે તો જોવા જવું બધે. હા એ બરાબર. ઘેર આપણે તો ટીવી જો. હા ટીવી જોઈ લેવાય. મેં પાછું પેલું ડ્રીમ 11 વાળું એ જોર ચાલે હો. ઓહો પેલા ટીમો બનાવવાની આપણે લગાયા 59માં એમાં એકવાર. હા તે પેલા દા લગાયા તે આવતા હતા મારા હો 5000 જેવા આવતા હતા. હા તે પછી છેલ્લે કપાત 59 પાછા આવ્યા. આવી ગયા ને પણ બસ કવર કરી લીધું, આપણી મૂડી કવર કરી લીધી. બરાબર બરાબર. નુકસાન ના પડ્યું. ના પડી મતલબ કંપની ખોટી નહીં. ના એડવર્ટાઈઝ આવવાની યાર, ખોટી હોય તો એડવર્ટાઈઝ ના કરે. પાછા આલ્યા હાલ્યા ને. પણ લાલચ જાગી, કીધું બીજા દર ફેર લગાવું. બીજા દર 2 ટીમો બનાવી. બે બનાવી પછી 59 વાળી 2. 59. એમાં તું જોઉં તો 10,000 આવતા હતા શરૂઆતમાં. તો 10,000 આવતા હતા મારા. પછી સારું કપાત છેલ્લે 59 જ આયા. ખાલી 59. કેપ્ટન બનાવવા મજા નહીં લાવ્યો હોય તો. ના એમ તો ટીમ તો હારી બનાવી હતી, પટી જઈ. બોલ કે યાર તું એ પણ એવું કોઈ નહીં. પાછું પછી મારમાં લાલચ જાગી ને એની વાને તું જોઉં ને તો મેં તો હે ને 10 ટીમો બનાવી દીધી. 10 આવ 59 વાળી 10. તે એમાં તો તું જોઉં તો લાખ જેવા આવતા હતા મારા. 1 લાખ. શું વાત કરે? હા શરૂઆતમાં ધૂમ મચાઈ. હું ફોર્મમાં આવી ગયો તો. હું તો 5,000-7,000 નું તો ખર્ચો કરી દીધો મેચ જોતા કીધું આવે ₹1 લાખ વધો નહીં ઉલાળો. પછી સારું ધીમે ધીમે કપાત. ના પણ આ વખત થોડા વધારે આવ્યા હો. કેટલા? 138 રૂપિયા 10 ટીમોમાં. 10 ટીમો એટલે મતલબ 8 ટીમોનું નુકસાન થયું, પણ 2 ટીમોનું પાછું આવ્યું. મતલબ ખોટું નહીં. ના ખોટી નહીં કંપની. સમજો વાતમાં કંપની હાલે. હા એટલે મને વિશ્વાસ જાગ્યો. હા લાલચ જાગી. હા ડબલ કરવાની ઈચ્છા થઈ. હા કવર તો કરવા પડે ને. આવે થોડા ખોયા હા લીધા તો ખરા મેં, પણ થોડા ખોયા. બરાબર. પાછી ત્રીજા દાવની આઈપીએલમાં મારા મૂડ બન્યો હા કે મેં થોચી દીધી સીધી 25 ટીમો કાફાક દઈને. 25 તેમાં કેટલા આયા? એમાં તો તું જોઉં તો હું તો કરોડપતિ. હું તો ગાડીઓ બાડીઓ બધું બુક કરાવ નક્કી કરી લીધું. કારણ કે ટીમ નંબર 1 બની હતી. હા લેવલ જોરદાર. તું જોઉં તો અને શેખ સુધી એન્ડ સુધી 1 કરોડ પાક્કા હતા. હું તો બેંકમાં ફોન કરીને કહી દીધું. હું તો કેશ પડી રાખજો બેંકમાં. જેવા પેલા ટ્રાન્સફર કરે એટલે મને મારા રોકડા ઉઠાવવાના હોય, મારા વાપરવાના હોય ભાઈ. બરાબર. હા હું બેંકમાં પડ્યા નહીં રાખું. એફડી કોઈ સ્કીમો આલતા બાલતા નહીં. આપણે એ બધું નહીં કરાવીએ. તે પછી મારા ઠેલો ભાઈ ઘેર આવવાનું હોય. પછી મારે 1 કરોડ જો હું એ હતો હું બેંકમાં તો પહોંચી ગયો. તે 1 કરોડ આવતા હતા. બરાબર. છેલ્લે મેચ રસા કશી જોમી પણ મારી હારી છેલ્લા બોલે વિકેટ પડી ગઈ. તે કપાત 59 તો આયા હો ભાઈ. ખોટી કંપની નહીં, પૈસા હાલ. 59 પાછા આયા. આટલી બધી ટીમો બનાવી ટીમો પણ આલ્યા ખરા. મતલબ બધું નહીં લૂંટી લીધા ને આપણે. બધા એમ કે લૂંટી નોખે ના લૂંટે. કપાત 59 તો આલ્યા. ખોટી નહીં. બરાબર. પછી આવું બધું કર્યું. લગભગ 10 દાડા થયા ના. 10 દાડાથી હું અહીંયા બુજેડ કરું ટીમો. વધારે કવર કરવા જવું. કવર કરવામાં ગોદડું ફાટવા માંડ્યું મારતો. તે ટોટલ માર્યું ચાલ 59,000 ના લોસમાં હું. 59,000 રૂપિયા ઓછા થયા થઈ ગયા. તે હવે શું હવે તે એટલે હું તને પૂછું કે હજી બીજા 59 હજી બીજી 50 ટીમો ઊભી કરી કવર કરી લઉં. મને લાગે કે હું 59,000 હાલ ભલે ઓછા થયા, પણ મને એમ લાગે કે 59 લાખ. શું કેવું થાય? 59 લાખ. મારું તો એવું કેવું થાય કા 59 વાળી ટીમમાં ના પડો નકર ઘરનો વાહણે નહીં રોય. એવું કંપની સાચી હ પણ તમે ચોય ના સાચા નહીં રહ્યો. એવું ઓહો. એ 59 લાખ કવર કરવું એવું નહીં લાગતું? ના 59 જણા આઈને કૂટી જશે તમને. આ જે લીધેલા અહીં એ બધા. એવું ઓહો. વાહણે નહીં રોય ઘરનો. કંપની ખોટી નહીં
પણ તમે ચોય હાચા નહીં રહ્યો. ના પણ આજે 59,000 મેં લોસમાં ગયો ને હા એના માટે મેં વાહન વેચી માર્યો. વેચી માર્યો ને? આ તો હવે તમારે ખુદને વેચાઈ જવું પડશે. ઓહો લાગે હું 59, પણ આ 59,000 માં તમે પૈ ગયા હજી તો 8-10 દાડા જ થયા. ઓય હારું હું તો વિચાર્યું હું તો 59 રૂપિયા રોચ્યા. હા બધા એવું જ વિચારતા હતા. આ તો છેલ્લે હમણાં આજ ટોટલ આજ માર્યું મેં તો 10 દાડે. હા 59 રૂપિયા નહીં રોચ્યા મેં તો 59,000 રોચીનો છે. હા તે હજી હવેળું હો ચેતી જજો. ના એમ તો હવે વધો નહીં આવે એનું કારણ હા કે વાહન હંગાત મેં ટીવી વેચી મારી હા ને હવે મેચ જોવે હમો. હા એ બરાબર હા બરાબર. બાકી કંપની ખોટી નહીં, બરાબર કંપની સાચી હ. લુગડો હો પબ્લિક બહુ રમે 59 વાળી બનાવતા ના નકર કંપની સાચી હ. તમે ચોય સાચા નહીં રહ્યો. હો બેઠો કરું